ભુજમાંથી ગુમ થયેલ કિશોરને પોલીસે પંજાબમાંથી શોધી કાઢ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આયાનગરમાં રહેતો રિનવિક નામનો કિશોર ટ્યુશનેથી પરત આવ્યા બાદ પોતાની સાયકલ ગેરેજમાં મૂકી ગુમ થઈ ગયો હતો, જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાયો હતો। એસપી MS બરાડાના માર્ગદર્શન હેઠળ PI જેમ આલે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન લાપતા બાળક રિનવિકને જલંધર પંજાબથી શોધી કાઢી તેના પરિવારજનોને સોંપવામાં આવેલાનું પોલીસે જણાવ્યું હતું। मेरा नाम रतीश मजुमदार। मेरा बच्चा 7 तारीख को खो गया था, लेकिन आज सही सलामत मिल गया मेरे को, लेके घर में आ गया। मेरा बच्चा पंजाब से मिला। उधर से एक बंदा फ़ोन कर दिया था उसको, उसके पास आधार कार्ड था, उसको आधार कार्ड मिलने से वो बच्चा तो फ़ोन कर दिया था, वो बंदा मेरे पास फ़ोन कर दिया था। फ़ोन करने गए, आप लोग का बहुत मेहरबानी है, आप लोग का जो प्रचार हुआ था उसी में पुलिस की मेहरबानी से हमारा बच्चा सही सलामत मेरे पास आ गया। गई 7 तारीखना रोज ऋतिक सनोफ रितीश ज्योतिष मजुमदार जो भूज खाते हरिपर रोड पर सोसायटी में रहे छे। छोकराना फाधर है ये पोते BSF त्रिपुरा में नौकरी करे छे। अगाऊ BSF में फरज बजावता था त्यारे BSF क्वार्टर में रहता था ने छोकरो आर्मी स्कूल में केन्द्रीय विद्यालय में भणे छे धोरण 9 में। जे एना फाधरे 9 में भणे छे एटले 7 तारीखे घरेथी निकળી ગયેલો। ત્યારબાદ એની પાસે ફોન નહોતો અને જાતે જ નીકળી ગયેલો। એ બાબતે એને ગુમ થઈ ગયો જુવેનાઇલ છે એટલે અપહરણની ફરિયાદ દીધેલી। ત્યારબાદ તપાસ કરતા હતા। તપાસ દરમિયાન 2 દિવસ પહેલાં જાણ થઈ કે આ કામેનો જે ગુમ થનાર રીતિશ છે એ પોતે ઘરેથી નીકળી ગયો છે અને ત્યાં સ્કૂલમાં અને એની સાથે ભણતા છોકરાઓની તપાસ કરતા પોતે WWF ઘરે પણ જોતો હતો અને છોકરાઓને વાત કરતો હતો। છેલ્લા દિવસે જ્યારે સ્કૂલમાં લોકો સેટરડેના મળેલા ત્યારે એને કીધેલું કે આજે આપણો મતલબ મારો છેલ્લો દિવસ છે અને પછી આપણે એક્ઝામ ચાલુ થાય છે તો હું એક્ઝામમાં નહીં એવું એવી જાણ થયેલી। એટલે એની તપાસ કરતાં કરતાં એના ફાધર પણ એના સગાવાલામાં તપાસ કરતા હતા તો 2 દિવસ પહેલાં ફોન આવેલો કે આ જે રિતિક છે એ અત્યારે જલંધર ખાતે પહોંચી ગયો છે અને ત્યાં હનીભાઈ કરીને છે એના નામનો ફોન આવેલો, જેથી અમે તુરંત એ વ્યક્તિ સાથે અમે વાત કરેલી અને એમને વાત કરી કે જલંધરમાં નજીકના પોલીસ સ્ટેશનમાં હોય ત્યાં એને લઈ જાઓ। એના ફાધર રસ્તામાં જતા એ ડાયરેક્ટ સીધા પંજાબ પહોંચી ગયા અને પંજાબ જઈ અને પરમ દિવસે ત્યાં એને પંજાબ પોલીસ પાસે જલંધરના પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી અમે ફોનથી વાત કરી અને વોટ્સઅપથી ફોટા ને બધા આપેલા હતા તો એ લોકોએ બેસાડીને એની પાસે રાખેલો અને એના પપ્પા જઈ અને એને મળેલો અને બાદ અમે અહીંથી એને ફોન ઉપર વાત કરી કે એના ફાધર જ છે। ત્યારથી એ લોકો એને સમજાવીને લઈ આવ્યા અને આજ રોજ એ પરત આવી ગયેલ છે। હાલમાં પણ મુસ્કાન 3 ઓપરેશન જે છે ગુમ બાળકોને શોધવા બાબતનું છે। તો આ એક અપહરણ હતું, ખરેખર કોઈ અપહરણ નહોતું પણ પોતે જ એની રીતના ચાલી ગયો હતો અને પોલીસની મદદથી પંજાબ પોલીસની મદદથી અમે લોકોએ એને જાણ કરી, વોટ્સઅપ પર બધે મીડિયામાં આપેલું અને એની જાણથી છોકરો પોતે જ ભણવામાં થોડી એને ઓછી લગણી હતી અને WWFનો ગેમને ઘરે જોતો હતો રેસલિંગ। ત્યાં WWFમાં જઈ અને ત્યાં જતા ત્યાં સિક્યુરિટીવાળાએ ફોન કરી અને પોતે જાજા પૈસા નહોતો લઈ ગયો, 1500 રૂપિયા લઈ ગયો હતો। તો ત્યાં પહોંચી અને જાણ થઈ, ફોન આધારે અમે લોકલ પોલીસને કહી અને એના પપ્પાએ ત્યાં નજીકમાં હતા તો પહોંચી અને લઈ આવ્યા છે અને આજરોજ એના પપ્પા પાસે પરત લઈ આવ્યા છે અને અમે પોલીસ પાસે એને સ્ટેટમેન્ટ એના પપ્પાનું લેવા મળ્યું છે અને હવે એની આગળની તપાસ એને બંધ કરેલ છે। હા, એના પોતાના કહેવાથી એના પપ્પાની ખલીની ત્યાં કંઈ એકેડમી છે રેસલિંગની, ત્યાં એને નેટ ઉપરથી અને ન્યૂઝ ચેનલમાં જોઈ અને જોતો હતો, તેમાં એને શોખ હતો અને પોતે હાઈટ બોડીની છે તો હું આ રમું રેસલિંગની એવું સમજી અને પોતે અહીંથી 7 તારીખના જ સાંજના ટાઈમે નીકળી ગયેલો અને સાથે પટેલ ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ ટ્રેન મારફતે પંજાબ પહોંચી જલંધર ખાતે જ્યાં પહોંચી ગયો હતો અને ત્યાંથી આપણને જાણવા મળ્યું એના આધારે આપણે લોકલ પોલીસને કહી અને આજરોજ લઈ આવ્યા છે। Hello, I am Yashvi Vadgama, studying in Sunrise Academy. Here we receive quality education with moral values. So friends, come to Sunrise Academy for an all-round development. Hope to see you soon. અમારી શાળા સનરાઈઝ એકેડમી ઇંગ્લિશ મીડિયમમાં પ્લે ગ્રુપથી ધોરણ 9 સુધીનું ક્વોલિટી એજ્યુકેશન, નો ડોનેશન, નો એડમિશન ફી, ભુજમાં સૌથી ઓછું ફીનું માળખું, મંથલી ફીસ સિસ્ટમ। ભુજ શહેરની મધ્યમાં આવેલી અમારી આ શાળામાં અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, વિજ્ઞાનમાં ઉત્તમ સાધનોથી સજ્જ સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસ દ્વારા ઓડિયો, વિઝ્યુઅલ ટીચિંગ, વિવિધ રમતગમતના સાધનોથી સુસજ્જ પ્લે એરિયા, એક્ટિવિટી ઓરિએન્ટેડ એજ્યુકેશન, ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ ટીચર્સ દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવાનું ઉત્તમ સ્થળ, નિયમિત ફિલ્ડ ટ્રીપ્સ,
શૈક્ષણિક પ્રવાસ અને વર્ષાંતે એન્યુઅલ ફંક્શન તો ખરું જ. આવો ચોક્કસ અમારી શાળાની એકવાર મુલાકાત લો. અમારી શાળાનું સ્થળ કોમર્સ કોલેજની સામે GK બજાજના શોરૂમની પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર